તો જય માતાજી દ્વારકાધીશ લેરો છું કે મજામાં. તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે 6 મહિના પછી આપણી ચેનલમાં. તો લગભગ 6-7 મહિના પછી આપણે વ્લોગ ચાલુ કર્યો. આ બધા ટગર જોવે છે. આગમવાણી અત્યારથી કરી કે વ્લોગ ભલે શૂટ થતો પણ વ્લોગ અપલોડ થવાનો નથી, તો હું કરીશ. અમારા ભેગા અમારા ભૂદેવ અને આ તમે પાછળ જોઈએ કે આ ભાઈનું નામ લેવાય એમ છે નહીં કે તો મોટું તમે એના રિએક્શન જોવો હે ને. પાર્થભાઈ જોટંગિયા. અમે ત્રણેય ભાઈઓ જાય ભાઈ ભુજ. એક નાનકડું કામ છે ખાલી 15 મિનિટ. શું હે આમાં ચોખવટ પડાય એમ છે નહીં. નથી પડાય ના અત્યારે અમે માળિયા બોઈ ગયા ભાઈ. ગેસ પૂરી નીકળાય બધી એવી ચોખવટ રહેવા દે. અરે નથી કરવું. હા હે ને ભાઈ, કિલોમીટર જ કાપવાના હે આપણે જિંદગીમાં. આ તો હું વ્લોગ હમણાંથી એ બનાવતો નથી. કાલે જે અમદાવાદ જઈને આવ્યો, આજે હવે જાઉં ભુજ અને ભુજથી રિટર્ન આવીને પાછો તરત જ નીકળી સીધો ગોંડલ. તો તમે ઘડીક વાર જોડાયા રહ્યો. બીજું બધું બતાવી કે નો બતાવી ઈ બતાવશું કે અહીંયા શું કામ કરવા અત્યારે નહીં બતાવ્યું. અહીંયા જયારે કામ ચાલુ હોય છે ને ઈ બતાવશું. ફૂલ બાકા જીકી 2-3 જણાને મારવા જાય. ઘડીક વાર જોડાયા રહ્યો. એમાં એક હાલવાયા આમ જો મને એમ હતું કે 2.5-3 કલાકમાં ભુજ ગાલ દઈશ, પણ ટ્રાફિક એવું હલવાના હે ને ભાઈ, જેવું નહીં તેવું. એટલે બાજુની લાઈન વાળા નીકળે જવા દે ને. અહીંયા કેમ જવા દેવી? ડાયરેક્ટ થોડી આપણે પાણી જો, બાકી બધું તેલ આમ જો નજારો. ઉભર ભાઈ, આ બહુ મસ્ત આવે. જો અમારો રામ જો, મારા રુદિયાનો રામ ભાઈ. મને દેખાડ એમ તને કેમ દેખાડ? વ્લોગ જોઈ લેજે, વ્લોગ માં આવી જાય. પાર્થભાઈ જોટંગિયા ચશ્મા કાઢ નાખો, સારા લાગતા. મેં તો વ્લોગ બનાવું હતા, બાકી તો ખબર ને આપણે બેઠતા જ નથી. નાક વાધી નાકમાં દઈ દીધું આને. લે આઈસી ઓ સબ્જી, હો સબ્જી હલવાયા. આયલું આયલું છે ઈ મારા નાથે આઈકું છે યાર. 15 મિનિટમાં આવે. 15 મિનિટમાં ટ્રાફિક સોલ્વ ન કરાવી ને તો કાંઈ નહીં. શું સીતારામ ઓલા ભાઈ હે ને, જો અમારા વ્લોગમાં જો હેલો હે ને. મને કે લાયસન્સ છે, મેં કીધું બધું કમ્પ્લીટ જ છે. એને લાઈક કરાવો, ફોલો કરાવો. લાઈક કરો, ફોલો કરો છે ને. અમારા ફેન ફોલોવર બધે જડી જાય ભાઈ. જોડાય રહ્યો હમણાં મળી. ઈ મારો ફોલોવર હે. તારો ફોલોવર? તારા ફોલોવર કેટલા હતા? 25,000. અને આની આઈડી ચેક કરજો. ઓય દર્શ કરીને ચેક. હા ઓય દર્શ કરીને છે. આની પીજે ભાઈ કરીને છે. બેને 50,000 ફોલોવર હે. મારે ના 50 નથી 25. હા મારે 50,000 સબસ્ક્રાઇબર તો YouTube માં હે. હવે મારાથી સહન નથી થતું ભાઈ. સહન શક્તિ બહારનું છે. મારી ચેનલ ઉપર એકવાર આટો માર લેજો. 1 લાખ સબસ્ક્રાઇબર હમણાં પૂરા થઈ જવાના ને આપણી આગળ સિલ્વર બટન ઈ આવે. એટલે હાલતા જજો નાટો મારી ગયા જજો. મેં બોલુંગા તો વિવાદ હો જાયગા. જોડાય રહ્યો. ટ્રાફિકમાં હલવાય આ મિત્રો. અને અમારા ભૂદેવ 4 અક્ષર વાળી કરે છે. એ ધમા. હા ભાઈ, આવી સિસ્ટમ તો કેવી સારું હોય. કેવી સિસ્ટમ? આ રહ્યું આમ કરું ધાડ સીધો ખટારો બહાર, બીજો ખટારો ધાડ સીધો બહાર. નાના છોકરાઓ ભેગા થઈએ ભાઈ હવે. હવે હાલે એવું નહીં. આવડો હાથ દીધો, આમ હાથ નાખ્યો ઉપર ના હું આમ ઉપર સાઈડ. તમારે કઈ કોમેન્ટ પાસ કરવી ભાઈ આને? ઇગ્નોર. છોટા બચ્ચા જાન કે ચશ્મા વિના હે ને તમારો ભાઈ હારો નથી લાગતો એક્ચ્યુઅલી. હા, छोटा बच्चा जान के हमको ना धमकाना रे, ના ધમકાના. ડિગી ડિગી ડમ ડમ. સમજો ને તમે, કારીગર જ છીએ બધા. જોડાય રહી, બહુ મજા આવશે. બહુ એટલે બહુ. ડિગી ડિગી. બાકી આ કઈક ભાઈ આપણને કહેવા માંગે છે, વાહે કઈક લખ્યું છે, તમે વાંચી લેજો તમારી રીતે. બરાબરી કરો. ચલો મત બરાબરી કરો. અચ્છા, અમુક જણાને મારે ઘણું બધું કહેવાનું છે, પણ એ વ્લોગના માધ્યમથી આપણે નહીં કહી શકીએ. રૂબરૂ કોઈક ભેટો થાય ને, આમ સામે મળો ને એટલે એમ ને. હમણાં થોડાક ટાઈમ થી તારી લાઈકો મારી પોસ્ટ ઉપર આવવાની બંધ થઈ ગઈ, એટલે ભાઈ બંધ કહેવાનું શું થાય છે? કહેવાનું તો ઘણું થાય છે. આમ જો શરીર જોઈને સારો નહીં કરવાનો. પૈંડ નો ભલે હોય પાછળો, જેનું જીગર જલબા ફળ. અરે વેમ ન કરો વીરનો, એ તો હફાવી દે તમારો હાડ. પોતાના પંડ તણો કે જેને ઘટમાં ભરોસો ઘણો, એ કાલનું ભોજન આજ. એ હાવજ થોડી હંગરે કાકડા. એ ગાંડી. અને એના જ માટે ભૂદેવ એક દુઓ છે કે ખદેડ કોઈ દી ખમે નહીં ભાઈ ઘા જીવનના ઘેરા, પણ જોખમ હોય જાસેરા તોય ભલકારા દેયા ભાઈડા. ભાઈ ટ્રાફિક જે હતું ને એ આના લીધે હતું. ખટારો અહીંયા ઉભો હરગી ગયો. અમારા ભૂદેવનો ફોન ચાલુ હોય એટલે તમને મારો અવાજ આવશે નહીં. ઘડીક જોડાઈ રહ્યો, હમણાં તમને મળી. સામખિયારી પોગી ગઈ ભાઈ. બાકી આપણી ગાડી જો કેમ લાગે, નો નંબર પ્લેટ. રોણા તો ફરવાના. શું તમને પબ્લિક વચ્ચે બ્લોગ બનાવવામાં શરમ આવે છે? નહીં શરમાવાનું. આમ જો અમે ચા પીવા ત્રણેય ભાઈઓ આવ્યા છે મસ્ત મજાનું. સામખિયારી પહોંચી ગયા. પાર્થભાઈ જોટંગિયા. પબ્લિક સામું બ્લોગ બનાવતા શરમ આવે તો શું કરવાનું? નહીં શરમાવાનું, નહીં મૂંઝાવાનું. ગયા ભાઈ ભલે દાંત કાઢતા પણ બ્લોગ તો બનાવવાનું. શું કે સારું ને છે ને? આવું જોઈએ. ચા પીવા ચા પાણી મળી.
મિત્રો જેન મિત્રાણી અમે પહોંચી ગયા છીએ મસ્ત મજાના ટોલ નાકે, તમે જોઈ શકો છો. અને શું થાય ની ખબર નથી પડતી. ઘડી જોડાઈ રહ્યો, ચાંદલો બાંદલો કરાવી લઈને પછી તમને મળી. તો મિત્રો જેન મિત્રાણી અહીંયા અમારા બધા ઘાયલ શાયર ભેગા થઈ ગયા. ગીત તમે જો વગાડે છે કે તાકાત વાળા, એની કોઈ સીમા નથી. કમરિયા મોરી હાય હાય હાય. તિરછી નજરિયા બોલે હાય હાય હાય. હેલો. આ બધાને કેમ સાચવવા તમારે? જોકે એ બધા મને સાચવી એવા હે, પણ તોય મારે એને સાચવવા પડે. ખબર નહીં કેમ. કે મોર બોલે આખા રસ્તે મોર બોલાવતા આવ્યા હે. ખૂણી. અને આ બ્લોગ છે ને આવી રીતના આમ બાજુ રાખીને ઉતારી ન આવું, કેમ કે મારા ઘરેથી બધા બ્લોગ અમારા જોતા હોય ને સમજ્યા તમે. અને ગાડી આપણી ભાઈ ધીમે ધીમે ચાલતી હોય, 70-80 તમને બધાને ખબર જ છે, આપણું લાઈવ જોતા હોય બધાને. 70-80 તારા સંભારણા ઘડીક વાર જોડાયા રહ્યો, બહુ મજા આવશે. આર્યું મેના રાણી મનમાં વસી ગયા. આમ જોઈ લ્યો મિત્રો, રોડ છે ને બાકી તાકાત બરો મોજ જ આવ્યો રાખે. આમ જો આ તો હું ઘડીક આમ નવરા પડ્યા ને જરાક કામકાજ થોડુંક આ બે ભાઈએ બતાવ્યું, પછી મેં કીધું એકાદી બ્લોગની ક્લિપ તો બનાવવા દો ભાઈ, કેમ કે હમણાંથી થોડુંક ભૂલાઈ જાય. શું કેવું પૂછ્યો સાદા ટાઈમે બ્લોગ બનાવ્યો ને તો અરે ભૂલાઈ તો જાય પણ રોડ તો મસ્ત ના છે, પણ હારે તારી ગાડીની લાઈટો અને આના માટે હું એક સ્પેશિયલ વિડીયો બનાવીશ ભાઈ મારી ગાડીનો જ, તમને દેખાડીશ. જો તમે આમ બાકી કેમ લાગે કેમ આમ તમે જો છે ને, બાકી આમ રોડ જો બધાના સિમિલર જ હોય. અમારા પાર્થભાઈ કઈક મોબાઈલમાં મતે ભલે મતતા, તમે ઘડીક વાર જોડાય ચાલુ કરીને બેઠો હોય. બાકી ગાડી 120-130 આમ જાતી હોય તો ખબર ન પડે. પાછું આ વાંધો નહીં જોડાય. એ કામ પતાવવાનું હતું, એ કામ અમે પતાવી દીધું લગભગ. નથી ભાઈ તું પણ આમ તો જઈને તો અવતારીએ ને, મારું કહેવાનું એમ થાય. હવે એ હું ભૂખ લાગી ભૂખ તો ભાઈ મને તાકાત વાળી લાગી ને મારા પાર્થભાઈ તો ત્યાંના દેખાડા કરે કે ખવડાવો. એને હમણાં પડીકા લઈને ખવડાવી દેવાય. 50 રૂપિયાનો પણ આપણે આમથી જિંદગી પડીકા ઉપર જીવી ભાઈ. એકવાર ખાલી એનું મોઢાનું લુક તો બતાવી દે. જો એને ચક્કર ચડી ગઈ, બીજું કાંઈ નથી ભૂખના ભાઈ, એ અમારે ભૂખની બહાર હશે. બાકી અમે પાછા રિટર્ન ગયા કોઈ ગયા, હવે કઈ ખબર નહીં, હાઈવે છે તો જાય. ચાવ બોય છે, ચાવ બચાવ 12-13 કિલોમીટર કેટલું હતું, જેટલું હોય એટલું. હા ઠેઠ ભુજ થઈને અમે ભાઈ રિટર્ન આવતા રહ્યા. જેઠિયાના ગામ પહોંચ્યા, જેઠીના ગામ. ઇન્ફોર્ચ્યુનેટલી અધૂરા ભૂદેવે દીધી ખટારા વાળાને ગારું, કેમ કે એક આવ્યું આમ કરીને મારો મગજ ન ગયો, કેમ કે આયા ફેફડા બહાર નીકળી ગયા. ભૂદેવના ફેફડા બહાર આવી ગયા કે સીધી 2-3 ગાર દઈ દીધી. મારશે ભૂદેવ, આપણું ગામ નથી આખે હોય હો નો આલી જવાય. તો ભુજમાં ખબર હે ને અત્યારે શું થયું હતું. મુદે હે ને ભાઈ, ભલે પાર્કો પલો તો ભુજમાં શું થયું હતું ખબર હે ને. આ બધાને નો ખબર હોય ને, આપણે ક્યાં કઈ બતાવ્યું, આપણે શું વિધિ કરીને આવી થોડી ખબર હોય આને. એટલે બતાવતો ને બતાવાય નહીં ને કોઈક મારે. અને એ કટકો લેતો હોય નહીં, એ આપણે વિધિ કરી લગભગ તો હું નહીં મૂકું, ડાયરેક્ટ અહીંથી ચાલુ થાય. હા એમાં એવું બ્લોગમાં હે ને ભાઈ મિનિટું ઘટ્યા એટલે મિનિટું ખેંચી, બીજું કાંઈ છે નહીં. તમે જોડાયા રહ્યો, આનંદ લેરા રાખો. હમણાં ક્યાંક છે ને ચા પાણી નાસ્તો કરવા દે બેહી, પછી તમને જરાક ચડી. જય માતાજી, દ્વારકાધીશ. ભાઈ કાલ રાતે અમારે પોગતા થઈ ગયું જાજુ મોડું એટલે 3:30-4 વાગે સમથિંગ હું પહોંચ્યો હતો. અને ઘરે પોગતા 4:15 થઈ ગયા, કેમ કે ભૂદેવને મૂકવા જવાનો હતો, પાર્થને મૂકવા જવાનો હતો. અને આજે આપણે બેઠા ધવલભાઈની ઓફિસે. આમ તમે જો બાકી આપણી 20 કેમ લાગે છે ને, મસ્ત મજાની 300 નંબર, અને બાજુમાં ધવલભાઈનું બુલેટ પડ્યું છે 376 નંબરનું. તમે બે ભાઈ ઓફિસે બેઠા, એમની ઓફિસમાં છે ને ભાઈ કલર કામ મસ્તીનું ચાલુ છે. તમને થોડુંક દેખાડું, પછી ફાઇનલ લુક પછી દેખાડીશ. હા આવું કંઈક કામકાજ ચાલુ હોય. ધવલભાઈ આપણા કંઈક વસ્તુ લેવા ગયા છે નીચે. હા બાકી આપણે અહીંયા ટાઢી હવા. અંબાલાલ કાકાએ આગાહી કરી છે, તો હમણાં વરસાદ થોડોક આવ્યો હતો, હમણાં થોડોક પાછો આવશે એવું મને લાગે છે, કેમ કે વાતાવરણ એવું થઈ ગયું છે ને ભાઈ. બાકી તો આ બધું પબ્લિક મને જોવે છે કે તમે ભાઈ બ્લોગ બનાવવાના નહીં બનાવવાના જોઈએ ને. તમે ઘડીક જોડાયા રહ્યો. હા હમણાં તમને મળું. તમે જો આખી ઓફિસ વેર વિખેર કરી નાખી. એમ તમે જો આ ધવલ બાપુના ધંધા જ હોય. બાપુ આમ ઓફિસ રાખવાની યાર. ઉપર જો મસ્ત મજાનો કલર કામ ચાલુ છે. આ મારો મોબાઈલ કેમ આમ રિફ્લેક્ટમેન્ટ મારે એ ખબર નથી પડતી. હા લાઇટિંગ આવે ને પ્રોપર, ઘડીક વાર જોડાઈ રહ્યો. હમણાં તમને મળી કલર થઈ જવા દો, થોડોક ઉગાડવા દો, પછી ખબર પડે કેવું થાય ને કેવું નહીં. મોજીલા મોરબીની અંદર હું ને આપણા ધવલ બાપુ અમે નાસ્તો કરવા નીકળ્યા હતા. ભાઈ ઇન્ફોર્ચ્યુનેટલી અહીંયા મને બ્લોગ ભૂલાઈ ગયો ભાઈ. અહીંયા મેં બ્લોગ બનાવ્યો નહીં. આ ભાઈ જોવે કે છોકરો બ્લોગ બનાવે, ભલે બનાવતો.
બાકી પહોંચી ગયા અમે હનુમાનજીના મંદિર પાસે મસ્ત મજાના. અમારી ઓફિસ પાસે કલર કામ ચાલુ છે. હા, કેટલેક ભેગું કેટલેક નહીં જોઈએ હવે. સાંજે 9 મિત્રો છે ને મિત્રાણી, આપણું રોજનું કામ એક જ છે, રખડો રખડો ને રખડો, બીજું કાંઈ છે નહીં. આંબાલાલ કાકાએ આગાહી કરી હતી, તમે જો મસ્ત મજાના છાંટા આવે છે તાકાતવાળા. અને હું આપણા ધવલભાઈ મકવાણા લાઈટ કરો. ધવલભાઈ મકવાણા અમે બે એક કામ છે એ કામ કરવા જાય છે. તમે ઘડીક જોડાય રહ્યો. આ બેનને આમ વરવું હોય, આમ હાથ લાંબો કરે પણ મને એમ થાય કે આમ વરસે, કેમ કે અત્યારે ટ્રેન્ડ હાલે ને ભાઈ. ઘડીક જોડાય રહ્યો, હમણાં મળી. આમ તમે જોઈ લ્યો ભાઈ. હાય વરસાદ મસ્ત ધીમો ધીમો આવતો હતો અને અમે આવ્યા છીએ ધવલભાઈના કારખાને મસ્ત મજાના. હા, અહીંયા પહોંચી ગયા ભાઈ. અમારે થોડું ઘણું કામ છે. ઘણા બધા ડાઉટ છે કે ધમભાઈ તમે કામ શું કરો? ભાઈ હું શું કામ કરું ને એ હાલની તારીખમાં તો મને નથી ખબર ભાઈ. બાકી જો વરસાદ આવે છે તાકાતવાળું. હા, બાકી આપણી ગાડી કેમ ગારાવાળી લાગે છે. ધવલભાઈના કારખાને આવ્યા ઘડીક જોડાય રહી અમારી. જી હા મિત્રો, અમે પહોંચી ગયા છીએ ધવલબાપુના કારખાને. ધવલબાપુની કારખાને એ શું હતું? ધવલબાપુ આપણા કંઈક બનાવે છે, એનું કંઈક કામ હતું એ કામ પતાવે. બાકી અહીંથી સીધી જ આપણી 20 દેખાય, તમે જુઓ એને મસ્ત મજાની. આમ વેલ્ડિંગ કામ બધું ચાલુ છે. હું તો અહીંયા નવરો આટા મારવા ગયો બેઠો શાંતિથી. એ મસ્ત મજાની ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઉં તો તમને થોડીક વાર રહીને મળી. હા, ઘડીક વાર જોડાઈ રહ્યો. ધવલભાઈનું કામ પતાવી લે પછી અમે નીકળી. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.